નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વધુને વધુ શેર કરશો. ધોરણ 9 પ્રયોગ 10 હેતુની વાત કરીએ. ડુંગળીના કોષો અને ગાલના કોષોના હંગામી આસ્થાપનો તૈયાર કરવા અને તેમનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરવું. સાધનો: કાચની સ્લાઇડ, વોચ ગ્લાસ, સૂક્ષ્મદર્શક યંત્ર, કવર સ્લિપ. અભિરંજક: સેફ્રેનિન, મિથિલિન બ્લુ, આયોડિન. પદાર્થ: ડુંગળી, પાણી, ગાલના કોષો. અહીં તમે આકૃતિ જોઈ શકો છો ડુંગળીના કોષોની. હવે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ. પ્રયોગ પદ્ધતિ: ડુંગળીના કંદનો નાનો ટુકડો કાપી તેના અંદરનું પાતળું પડ ચીપિયાની મદદથી છૂટું પાડો. આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીનું પાતળું પડ ચીપિયાની મદદથી મૂકો. પડને એક સરખું સ્લાઇડ પર ફેલાવી સેફ્રેનિન કે આયોડિન અભિરંજકનું એક ટીપું મૂકો. તેના પર સાવચેતીપૂર્વક કવર સ્લિપ ઢાંકો. વધારાનું પાણી બ્લોટિંગ પેપરની મદદથી દૂર કરો. આ સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો. અવલોકન: અવલોકન કરતા ડુંગળીના કોષો નાના મોટા ખાના સ્વરૂપે દેખાય છે, જેમાં વચ્ચેના ભાગમાં નાના ટપકા જેવી રચના દેખાય છે. નિર્ણય: આમ ડુંગળીના કોષ દ્વારા વનસ્પતિ કોષની સંરચના જાણી શકાય છે. બી. ગાલના કોષોનું હંગામી આસ્થાપન અને તેનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન. પ્રયોગ પદ્ધતિ: કાચની સ્વચ્છ સ્લાઇડ લઈ તેના પર પાણીનું ટીપું મૂકો. કોગળા કરી મોં બરાબર સાફ કરો. સ્વચ્છ ચમચીને ગાલની અંદરની સપાટી પર હળવેથી ઘસો. ચમચી પર મળતા પદાર્થને સ્લાઇડ પર મૂકી તેને એક સરખો ફેલાવો. તેના પર મિથિલિન બ્લુ અભિરંજકનું ટીપું મૂકો. સ્લાઇડ પર કવર સ્લિપ ઢાંકો જેથી હવાના પરપોટા ન રહે. ત્યારબાદ સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરો. અવલોકન કરતા ગાલના કોષો જોવા મળે છે, જેમાં કોષ દિવાલનો અભાવ હોય છે. નિર્ણય: આમ ગાલના કોષ દ્વારા પ્રાણી કોષની સંરચના જાણી શકાય છે. જ્ઞાન ચકાસણી: અહીંયા સાચા વિકલ્પો આપેલા છે, ત્યારબાદ ખાલી જગ્યા પૂરો અને પ્રયોગ અંગેનું માર્ગદર્શન. થેન્ક યુ.